ઘણા સમયથી પોતાના પ્રશ્નો માટે જજુમી રહેલા ગીર બરડા આલેચના કાયદાકીય રચનાની વાત કરવી છે. આ લડાઈ વિગત દશક કાળની માન્યતાની છે. આ લડાઈ માલધારી સમાજની અસ્મિતા સાથે સાથે ગીર બરડા આલેચમાં હાડમારી ભર્યું જીવન જીવતા લોકોના સંઘર્ષોની છે. આ લડાઈ વિગત દશક કાળને વિધાનસભામાં માન્યતા અપાવવાની છે. હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુજાય છે. અને વાત સાચી છે મિત્રો, કહેવામાં લાખો લોકો સાથે છે, પરંતુ ગીર બરડા અને આલેચની આ અસ્તિત્વની લડાઈમાં આજે સાથે કોણ છે એ પ્રશ્ન છે. મારે વાત કરવી છે આ ગીર બરડા અને આલેચના નેસમાં વસતા માલધારીઓને મળેલા સરકારી બંધારણીય હકની. 26 જાન્યુઆરી 1950ના રોજ આ દેશનું બંધારણ અમલમાં આવ્યું. ભારતની અસ્મિતાને કાયદાકીય અધિકારોનું રૂપ આપવામાં આવ્યું. ત્યારે આ સમયે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને નમન કરું છું. એ સમયે 67 જેટલી કલમો માલધારીના હિતો માટે બનાવવામાં આવી. માલધારીના હિતોનું રક્ષણ થાય એ માટે બનાવવામાં આવી હતી. 29/10/1956ના રોજ આદિવાસી અને દલિત સમાજને અનામત આપવામાં આવી. તેમની સાથે સાથે ગીર બરડા આલેચમાં નેહડાઓમાં વસતા માલધારીઓને પણ આદિવાસી અધિકારીઓમાં સામેલ કરવામાં આવ્યા. પણ ક્યાંક આ અમલમાં ઉદાસીનતા સેવવામાં આવી. ડોક્ટર રણવીર દેસાઈ કે જે હાલ આપણી વચ્ચે નથી, પરંતુ આપણી વચ્ચે આંદોલનોમાં આપણા સંઘર્ષોમાં જીવિત છે, એવા ડોક્ટર રણવીર દેસાઈ અને કેટલાક સામાજિક આગેવાનોના પ્રયત્નથી ચીમનભાઈની સરકારે 1992-93માં મલકાન પંચની રચના કરી. આ પંચે 1994માં 17,551 માલધારીઓના કુટુંબને વિગત દશક કાર્ડ આપ્યા. અનુસૂચિત જનજાતિની ઓળખ આપી. મલકાન કમિશનની વિગત દશક કાર્ડમાં લોહીનો સંબંધ હોય, નજીકનો સંબંધ હોય, એ પછી ભલે ગીરમાંથી સ્થળાંતર થઈ બીજે વસ્તુ હોય, આ તમામ લોકોને અનુસૂચિત જનજાતિના લાભ આપવા. પરંતુ આજે પણ આ લાભથી ગીરમાં વસતો, નેહડાઓમાં વસતો આ માલધારી ક્યાંક વંચિત છે. ત્યારબાદ અનેક વિવાદિત પરિપત્રો માલધારી સમાજને અનુસૂચિત કેટેગરીમાંથી કાઢવાના કાવતરા પણ શરૂ થયા. આ લડાઈ માલધારી અન્ય કોઈ સમાજના વિરોધમાં નથી લડી રહ્યો, એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે. અન્ય સમાજને જે હક મળે છે એમનો અમને કઈ વાંધો નથી, વિરોધ પણ નથી, પણ આ સમાજને મળતા હક એને પાછા આપવા જોઈએ, આવો ચોક્કસ મત છે. હું હંમેશા કહું છું મિત્રો કે કાવા દાવા કરી ઓડી અને ફોર્ચ્યુનર લઈ ફરતા લોકો કરતા લુગડે મેલો પણ મનનો ઉજળો પશુઓની સેવા કરતો માલધારી મારે મન વિશેષ મહત્વનો છે. અને આ માલધારીઓના હિતનું રક્ષણની વાત આવે ત્યારે આપણે સૌએ સાથ અને સહકાર આપવો જોઈએ. આજે નવા દાખલા આપવાનું બંધ થયું છે, પણ જેમની પાસે દાખલા છે તેમની પાસે પણ વિગત દશક કાર્ડ, મસવાડીની પહોંચ અને અન્ય કેટલાય પુરાવા માંગી શાયદ એમને આ હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આપણા સૌને આ સમાજ હિત માટેના રક્ષણની વાત કરવામાં આવે ત્યારે ગીર બરડા અને આલેચના કેટલાક લોકો સાથે મારે ટેલિફોનિક પણ વાત થઈ. આ લોકોનું કહેવું છે કે સાહેબ હવે તો સહન નથી થતું. એક ભાઈ તો આ વાત કરતા કરતા ભાવુક પણ થઈ ગયા. સત્ય હકીકત એ પણ છે મિત્રો કે આ લડાઈ માત્ર ગીર બરડા અને આલેચના લોકોની જ બની ગઈ છે. અને આ લડાઈ એ માત્ર આ લોકોની ના રહેતા સમગ્ર ગુજરાતની લડાઈ બને. સૌ સાથે મળી આમને ન્યાય અપાવીએ.
સરકારી પ્રક્રિયાઓમાં પણ જે પણ જોડાવાનું થાય એ સૌ પ્રક્રિયામાંથી આપણે સૌ આમની સાથે રહી અને વડવાળા દેવ દ્વારકાધીશ આપણા સૌને એક નિશ્ચિત દેશ સુધી લઈ જાય એવા પણ પ્રયત્નો આપણા હોવા જોઈએ. सिर्फ हंगामा खड़ा कर देना हमारा मकसद नहीं, हमारी कोशिश यही रहे कि ये सूरत बदलनी चाहिए. पीड़ हुई है अब पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से भी कोई गंगा निकलनी चाहिए. मेरे दिल में नहीं तो तुम्हारे दिल में ही सही है कहीं पर जो आग, वो आग जलनी चाहिए, जलनी चाहिए, जलनी चाहिए. ગીરના આ ભોળા માલધારીઓ માટે, ગીરમાં વસતા આ માલધારીઓના સંઘર્ષમય જીવન માટે અને એમના બાળકોના ભવિષ્ય માટે આપણે સૌ કટિબદ્ધ થઈ એમની સાથે રહીએ.